હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકા રેશભાઈ. સ્વાગત છે નવા વિડીયોમાં. મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું, ઉઠી ગયા આપણે. ચા પાણી પીવાનું બાકી છે. વાગ્યા 7:30 8 વાગ્યા ભાઈ. 7:30 વાગે ઉઠ્યા, 8 વાગ્યા. જવાનું છે ટ્રેક્ટર આવવા દીધી એટલે નીચે જઈ ચા પાણી કરીએ એટલે પછી જઈએ ગામ સાઈડ છે યા બતાવી તમને આગળ બરાબર. હાલો તો મળી જાય આગળ. મિત્રો આપણે આવી ગયા હતા, ટ્રેક્ટર રાખવાનો હતો ત્યાં. ત્યારના આમ તો ઘણું બધું હાંકી નાખ્યું, થોડુંક બાકી છે હવે. બપોર સુધીમાં પથીએ નહીં તો હાંકીએ ધીમે ધીમે ભાઈ. ખડ બળ ને બહુ સારું છે એટલે ધીમે ધીમે હાંકવું પડે. ને આપણે હાથમાં આવી ગયું હજા નવું સોનાલિકા આ ભાઈનું હે એવું કંઈક છે. અને હવે આમાં નાખવું જોઈએ ને આંધણ માથણ ડીઝલ ને એવું બધું. એટલે એ ભાઈને કીધું નાખી દઈ અને ચા પાણી આપણે પી લઈ. એવું કરીએ ભાઈ. બપોર સુધી રમતા હોય, બપોર પછી વળી એક ઓલી બાજુ એનું ખેતર છે ત્યાં જવાનું હોય એ કરીએ. તો હાલો દાબી નાખીએ મળીએ. તો ભાઈ આપણે ટ્રેક્ટર હાંકતા આવી ગયા ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લઈ અને પછી જાઉં ભાઈ. અને બધી ભાઈ ચાલુ ટ્રેક્ટરો ચાલો ફરતી બાજુ ગમે ત્યાં તમે જોવો ને જવાકમાં પડ્યું. એક ગાય કાકાની આવેલું જાકડી હોય કે વયું હોય યારી ભાઈ. બધી બાજુ ઈ જ છે અટાણે, કારણ કે સિઝન છે ભાઈ એટલે બધા એ જ દબાવે અટાણે. બીજા કોઈ કંઈ કામ કરવાના છે જ નહીં. અને થઈ ગયો જમવાનો ટાઈમ. હું જમી લઈ, જમવાનું રેડી જ છે. તો હાલો જમી લઈને પછી જઈએ ભાઈ. આપણું અધૂરું છે ને પૂરું કરી આવીએ. તો ભાઈ ખાઈ પીને પછી આવી ગયા હતા આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર. આયલા રાખે ભાઈ. સારી ઘડી હાકી લીધું ભાઈ. આવે તો કયું ને કે આપણે 2 વાગ્યાના અને અત્યારે 5 વાગી ગયા. જે પેલું અધૂરું હતું એ પૂરું કર્યું. બીજું બે 4-5 વીઘા હતું એ કર્યું. અને પાછું આ 7-8 વીઘા એમાં ચાલુ કર્યું. અને ભાઈ છે ને વાથી હાલતું કર્યું. જો એલી નારિયેરી દેખાય ને, આ નારિયેરી આમ ફરતો હેઠો છે આમ. અને બીજું થોડોક આ હેઠો પૂરો છે ને ત્યાંથી થોડોક ઓલી બાજુ હતું એટલે એ બાજુ છે. અને આ હે લગભગ ઘણું બધું એટલે આજે પૂરું થાય નહીં એવું દેખાય. કારણ કે ભાઈ ધીમે ધીમે હાલે એટલે. અને આમાં તો વાંધો નથી, મોટી માંડવી થઈ ગઈ એટલે એમાં હાલી જાય એવું હે. અને હવે દાબી મૂકી પાછું કડીક પોરો ખાય ને ભાઈ. એટલે આ પૂરું તો થવાનું છે નહીં એટલે ધીમે ધીમે હાકીએ પછી આગળ મળીએ ભાઈ, તમને બતાવીએ. અને ભાઈ ટાટિયા દુખે બીજી રીતના ભાઈ. કાલ બપોર પછીની વાત છે તો એનું હાલતું. આમ તો કાલ સવારનું પરમદી બપોરનું, કારણ કે આપણામાં આખું ઘરનું ટ્રેક્ટર અને પછી આપણું પૂરું થયું પછી આવ્યા હતા અહીંયા કાલ બપોર પછી. એટલે પરમદી લગભગ 2-3 દી થઈ ગયા ને ભાઈ. હવે તો પગ એવા દુખે આકે ક્લચ ને બ્રેક ને ભાઈ ગેર બદલાવાનું ઓયલું ને ભાઈ આમ થાકી જવાય. ભાઈ આપણે ટ્રેક્ટર બેક્ટર હાકીને પછી આવી ગયા હતા બધા ઘરે બરાબર. અને આવી તો ક્યારના ગયા અહીં બેઠા હતા ને ભાઈ નાસ્તો કર્યો થોડો ઘણો એવું કર્યું. અને પછી આવીને ઉપર એડિટ બેડિટ ને ભાઈ હું કરવાનું હોય થોડુંક ક્લિપો જોતા હતા આમ પછી બરાબર જ છે ને એટલે એવું હતું ને ભાઈ. હવે થઈ ગયો જમવાનો ટાઈમ એટલે હવે નીચે જઈએ જમી લઈએ અને પછી ભાઈ એડિટ બીડિટ થોડો બાકી છે કરી નાખી અને પછી વ્લોગ અપલોડ કરીએ. અને પછી હું ભાઈ ટ્રેક્ટર બેક્ટર રાખવાના નહીં જે પતે એવા છે નહીં એટલે એ હવે અધૂરા રહી ગયા. કાલ પૂરા કરીશું
બેગ દે હવે ટ્રેક્ટરમાં જ જોવાનું છે તમારે, એ જ જોઈ રાખવાનું, ટ્રેક્ટર રાખવાના એવા જ બધા કંઈ નોખે નોખે જાતના બધા. તો હાલો જમી લઈને પછી મળીએ. તો ભાઈ આપણે તમે જેમ આગળ ક્લિપ જોઈએ એમ આપણે ઓલું ભેગું ના થયું કે હિંગડા બિંગડા વાળો હોય તો તમે જોયું તો હાઈકું નહીં કાલે, કારણ કે આપણે હાલ જ એમ જ નહોતું ભાઈ આપણાથી, એટલે હાઈકું નહોતું ભાઈ. હાયરું ખાલી હાઈકું તો જરાક કહેવા પડતું, કારણ કે વધારે હાઈકું નહોતું, અને વધારે રાખીએ તો હાયરું બાયરું ને બધું નીકળી જાય એમ હતું ભાઈ. એમાં પાક જે હતો એ બધું હેઠું બધું તો એ એમાં જ ના મેળવ્યો. પણ આજ જોવો તમે, આજ ઓલામાં આપ્યું તમે ક્લિપ આગળ જેમ જોઈએ એમ રોડ ઉપર આપ્યું ભાઈ. હું ખેતરમાં આપણાથી કે આપણું કામ નથી, ખેતરમાં આપ્યું ને રોડ ઉપર આપી નાખ્યું. ને કાકા હતા તે કે હાલો વિડીયો હું આગળ જઈને ઉતાર લઉં ગયા, એ મારે આગળ થઈને વિડીયો ઉતાર લેજો એને બતાવી દીધો તમને જરાક એવું. હા ભાઈ, અને હા જમી લીધું, જમીને આવી ગયા ઉપર. ઢોકરા બોકરા નહોતા ભાઈ, ખાઈ નાખ્યું દાઈ ભાઈ ઢોકરાને એવું. હા, અને હજી ભાઈ આપણે કાલવારી ફિલ્મ બધી, કાલવારી એટલે કે આજવારી એમ ટ્રેક્ટરોની એ બધી ચાલુ જ છે, કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું. કેટલા દી રહીએ કંઈ ખબર નથી, વરસાદ નહીં થાય ત્યાં સુધી તો હાલીએ જ લગભગ. અને હવે તો વિડીયો અપલોડ કરી લીધો ભાઈ. આ વોલ લોક છે એડિટ કરવાનો બાકી છે, એને કરીએ હવે બરાબર. અને પછી ટેકાવી જાય ફરી રીલ્સો વીલ્સો જોઈને, કારણ કે કાલે જે અધૂરા છે એ બધા પૂરા કરવાના બાકી છે, એને પૂરા કરી નાખી. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.